જય ઊંચડિયા હનુમાન દાદા. એકવાર એક બે ભાઈઓ હતા. બહુ બાળપણથી જ એકાબીજીનો બહુ હેત પ્રેત હતો. પણ મોટા થયા ત્યારે એકાબીજીને અબોલા થયા અને બંને જુદા પડ્યા. હવે બંને અલગ અલગ રહે છે અને બંનેને ઘર સંસાર હાલે છે. હવે એવામાં મોટા ભાઈનો બાબલો મોટો થયો અને એના લગ્ન લેવાના. હવે એના લગ્ન લેવાના, સગાવાલો આવ્યા, ધામધૂમથી લગ્નની તૈયારી થાય છે, પણ નાના ભાઈને આમંત્રણ આપવામાં ન આવ્યું. નાનો ભાઈ થોડો દુઃખી તો થયો, પણ કરે શું બિચારો. એટલે મોટા ભાઈના બાબલાની જાન બીજે દિવસે જવા રવાના થઈ. એ વેવાઈના ગામમાં પણ સરસ મજાના ઢોલ, ડીજે, વાગ્યો, શરણાઈઓ વાગી, પણ નાના ભાઈને આમંત્રણ નહોતું એટલે ગયો જ નહીં બિચારો, અફસોસ કરતો રહી ગયો. હવે એવામાં જાન જ્યારે માંડવે પહોંચી ને ત્યારે વેવાઈ આગળ આવી અને વેવાઈએ વાત કરી કે મારી એક શરત છે કે મારી પુત્રી જ્યારે નાની હતી ને ત્યારે બહુ જ બીમાર રહેતી. ઘણી દવાઓ કરાવી પણ કોઈ કામ ન લાગી. એટલે એને એક વિદ્વાન માણસે કીધું કે જ્યારે એની જાન આવે તો સાસરી પક્ષમાંથી કોઈ એક માણસનું માથું જે આપવામાં આવશે ને તો એને આજીવન કોઈ તકલીફ નહીં થાય. ત્યારથી લઈને આજે હું એક માનતાની ટેકમાં છું, બંધાણેલો છું કે તમારામાંથી કોઈ એક માથું આપો એટલે મારી દીકરીની જાન હું પરણાવી દઉં. હવે જે આગળ આવતા હતા સગાવાલા મોર હાલતા હતા એ બધા પાછળ રહેવા માંડ્યા અને જાન વેરવિખેર થઈ ગઈ. હવે કોઈ જ બચ્યું નહીં. છોકરાના પપ્પા અને છોકરો તો બે રોવા માંડ્યા, પણ કોઈ મેળ પડે એવું હતું નહીં. હવે જાન લીલા તોરણે પાછી જાય એ પરિસ્થિતિ આવી. હવે એવામાં એના નાના ભાઈને વાત મળી કે મારા ભત્રીજાના લગ્નમાં વેવાઈએ આવી શરત રાખી છે અને જાન પાછી આવવાની તૈયારીમાં છે. એટલે એ જ મિનિટે એનો નાનો ભાઈ દોડીને આવતો રહ્યો અને વેવાઈને કીધું કે માથું આપવા હું તૈયાર છું, તમે તમારી વિધિ તૈયાર કરો. હવે આ વાત સાંભળી અને છોકરાના પિતા એટલે કે મોટા ભાઈને એટલું દુઃખ થયું કે હકીકત જે સગા વાલા ભાઈબંધ દોસ્તાર હું માનતો હતો એ અંત ટાણે ટૂંકમાં બધા જ છટકી ગયા. જ્યારે હકીકત ખરેખર જરૂર પડે ને ત્યારે તો મારો નાનો ભાઈ જ આગળ આવીને ઊભો રહ્યો. બંને ભાઈ ભેટી પીડ્યા. ત્યારે વેવાઈએ કીધું કે આવી કોઈ ટેક બેક હતી જ નહીં મારે, પણ આ તો હું પરીક્ષા લેવા માગતો હતો કે હાસો માણસ કોણ છે તમારી જાનમાંથી. તો વરાજાના બાપા પણ કીધું કે વેવાય આજે મને ખબર પડી કે ભાઈ ભાઈ હોય છે, બાકી સગા વાલા ભાઈબંધ દોસ્તાર આપણે જે કહેતા હોય એ બધા સુખના સગા છે. અંત ટાણે મુશ્કેલી આવે ત્યારે તો માડી જણો ભાઈ જ કામ આવતો હોય છે. અસ્તુ.